હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો મોરબીના લગ્ન પતાવી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી રાતે ઘેર આવી ગયેલો છું સુખ શાંતિથી. અને મિત્રો આપણી ચેનલમાં જે દર્શકો છે એમના બધા વતી ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કર્યા છે. અમને તેમનો આભાર પ્રકટ કરવા ગયો હતો કે ભગવાન તે ખૂબ આપ્યું છે, તારો ખૂબ ખૂબ આભાર. તબિયત પણ રેડી રાખી છે અને ભગવાનના દર્શન કરી અને મોજ આવી. મારા મિત્ર છેલ્લા 10 વર્ષથી મારે કોઈ કોન્ટેક નહોતો, પરંતુ પહેલાં અમે 20 વર્ષ કે 15 વર્ષ ખૂબ ભેગા રહ્યા. એવા એમ કે સોનારિયાના પુત્ર યશના લગ્ન હતા અને લગ્નમાં પણ મને 2-4 નવોખતા એવા માણસો મળ્યા અને તેમણે વાત કરી કે કાકા તમારી યુટ્યુબ ચેનલમાં જે તમે શેર બજારની વાતો કરો તમે પોતે છો? હા. અને એક યુવાને પણ ત્યાં સરસ વાતો કરી અને મારે પણ બીજા જે એમના વિભાઈ છે બીજા સાથે પણ બધી લગ્નની અમારા વિસ્તારની એમના વિસ્તારની વાતો થઈ અને લગ્નમાં મોજ આવી. બીજી વાત છે કે પ્રવાસ દરમિયાન જે કાઠિયાવાડનો વિકાસ થયો, જે રાજકોટ, જામનગર અને જેવી એના વચ્ચે પ્રવાસ દરમિયાન જે ઉદ્યોગો જોયા, ગજબ. ગુજરાત ગજબ આગળ વધી ગયું છે મિત્રો. રોડ પર એટલી સાધનો, લોકો પર એટલી વીઆઈપી ગાડીઓ, જહાજો, મોટા મોટા કારખાનો. મિત્રો દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે ટાટા કેમિકલ્સ મોટું ઉદ્યોગ સંકુલ આવેલું. ટાટા કેમિકલ પણ કમજોર છે જ નથી, જોરદાર કંપની છે. તમારું એક કર્મ કરેલું સારું કર્મ ફોગટ નહીં જતું, એમ તમારો એક સારો શેરમાં કરેલું રોકાણ પણ ભગવાન દ્વારકાધીશ ફોગટ નહીં જવાય. કર્મ જેમ સારું હોવું જોઈએ, નિસ્વાર્થ ભાવે કર્મ હોવું જોઈએ, એવી રીતે તમારો શેર પણ સારો હોવો જોઈએ, ગ્રોથ કરવાવાળો શેર હોવો જોઈએ, સારી કંપની પસંદ કરવી જોઈએ. મિત્રો ધોળ, જામનગર, લલિતપુર અહીંયાથી અમે ગયા હતા અને પાછા પણ એ જ રસ્તે આવેલા. ધોળમાં જે ગોપાલભાઈ કરીને જેમની કોમેન્ટ આવી, ગોપાલભાઈ રાતે પસાર થયા હતા અને તમને મળી ગયા નથી, તમારો કોન્ટેક નંબર નહોતો ન કે મળવાની ખૂબ ઈચ્છા હતી. દ્વારકામાં પણ મને એક મારા મિત્ર જે દ્વારકાની મંદિરની અંદર મળ્યા, એમની સાથે પણ 5 મિનિટ ચર્ચા કરી અને બહુ મજા આવી ગઈ. મિત્રો એમણે મને દૂરથી જોયું અને કીધું કે કાકા તમે શેર બજારની વાતોનો વિડીયો બનાવો છો? તો યસ. અને 5 મિનિટ ફક્ત એમને આપી પણ એ ખુશ થઈ ગયા, હું પણ ખુશ થઈ ગયો કે મારા દર્શકો આખા ગુજરાતમાં પથરાયેલા પડ્યા અને એમના તરફથી એટલો બધો પ્યાર મળે છે કે મોજ આવી જાય. જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જે ઉપર ઊભું કરેલું છે એની પણ જોરદાર ઝલક જોવામાં, રોડ ઉપરથી પસાર થતા ઝલક જોઈ, ધોળથી પસાર થયા. મિત્રો મેં તમને 40-42 ઉપર ચાલતો શેર રોયલ એસ્ટેટ, પછી એનું નામ બદલીને રોયલ એન્જિનિયરિંગ થયું. આ શેરમાં મેં તમને વારંવાર મારા વિડીયોમાં કીધું છે કે આ શેરમાં મેં રોકાણ કરેલું છે. આ ભાવે આટલા લીધા, આ ભાવે આટલા લીધા. 3-4-5 હજાર શેર સુધી મેં પકડી લીધો ધીમે ધીમે. કાલે પણ દમદાર વધે 72 રૂપિયા ઉપર હાઈ બનાવ્યો. બજાર પણ હાઈનું હાઈ બનાવી જાય છે સતત. મિત્રો લોકોને, બજારને દુનિયા કે ના, બજારને નક્કી કરીને બજાર બેઠું છે કે સરકાર આવવાની છે, ભારતનો વિકાસ થવાનો છે, એમાં કોઈ શંકા નથી. દુનિયાને પણ શંકા નથી કે ભારત આગળ વધી ગયું છે.
આપણો દેશ આગળ વધી ગયો છે, આપણું ગુજરાત આગળ વધી ગયું છે, કંપનીઓ આગળ વધી ગઈ છે. તમે ધીમી શરૂઆત કરો, પણ શરૂઆત કરો. તમારાથી વધારે શક્તિ ન હોય તો 1-2 શેર લો, પણ શેર લો, સારી કંપનીના લો. ગુજરાતના વિકાસ સાથે તમારો વિકાસ છે, ઇન્ડિયાના વિકાસ સાથે તમારો વિકાસ છે, રેલવેના વિકાસ સાથે તમારો વિકાસ છે. રેલવેમાં મુસાફરી કરવાની ખૂબ ઈચ્છા હતી, વંદે ભારતમાં બેસવાની ખૂબ ઈચ્છા હતી, પણ ટાઈમનું શેડ્યુલ ન થવાને કારણે બેસી શક્યો નથી. નેક્સ્ટ પ્રવાસમાં રેલવે દ્વારા પ્રવાસ કરવો છે અને મજા આવશે મિત્રો.